અહીંયા તમે જોઈ શકો છો કલર બિલકુલ તમને નજીકથી બતાવ્યો છે. તેનો કલર માર્કેટ જેવો જ આવ્યો છે અને સ્વાદ પણ માર્કેટ કરતાં પણ એકદમ સરસ છે. અને ઘરની બનાવેલી એકદમ ચોખ્ખી ટેસ્ટી પાવભાજીની રેસીપી શરૂ કરીએ. તો તેની માટે અહીંયા આપણે કુકરમાં બનાવીએ છીએ એટલે કુકર લઈ લેવાનું અને 2 ક્યુબ બટર, તેની સાથે થોડું તેલ એડ કરી દેવાનું અને 6 થી 7 કળી લસણની એડ કરવાની. નાની હોય તો વધારે એડ કરવાની અને તેને સારી રીતે આપણે સાંતળી લેવાની છે કે તે ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તેને સાંતળવાની. તો અહીંયા તમે જોઈ શકો છો કે લસણની કળી ગોલ્ડન કલરની થઈ ગઈ છે. ને મીડિયમ સાઈઝની એક ડુંગળી જેને આ રીતે રફલી ચોપ કરી એડ કરી દેવાની અને તેને પણ આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી સતત સ્ટર કરતા રહી અને શેકવાની છે. થોડુંક જીરું એડ કરી દેવાનું અને અહીંયા તમે ડુંગળી જોઈ શકો છો ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. વેજીટેબલ એડ કરી દઈએ. અહીંયા તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ તમે એડ કરી શકો છો કે માપ વધારે કે ઓછું પણ કરી શકો છો. તો અહીંયા 2 મીડિયમ સાઈઝના ટામેટા રફલી ચોપ કરેલા, 1/3 કપ બીટના લીધે રેડ કલર સરસ આવશે, કોઈ કલર આપણે એડ નહીં કરવો પડે, 1/3 કપ કેપ્સિકમ, 1/3 કપ ગાજર, 1 કપ બટાકા અને 3/4 કપ ફ્લાવર, 1/4 કપ વટાણા અને 1/4 કપ ધાણા. ધાણા પણ આ જ સમયે આપણે તેની અંદર એડ કરવાના છે. 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર કે તીખાશ તમારે જોવે તેટલી કે પછી તમે અડધું લાલ અને અડધું કાશ્મીરી મરચું પણ એડ કરી શકો છો. 1/2 ટીસ્પૂન હળદર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું. અને તમે માપમાં જોશો તો 1 ટીસ્પૂન જેટલું મેં મીઠું એડ કર્યું છે, પણ તમારે તમારા ટેસ્ટ પ્રમાણે તેને એડ કરવાનું. બધી વસ્તુને સારી રીતે આપણે અહીંયા મિક્સ કરી અને 5 થી 7 મિનિટ માટે સરસ રીતે તેને સાંતળી લેવાની છે. અને આ 1 ઇંચથી થોડું વધારે આદું લીધું છે, તેને આ રીતે ઘસીને એડ કરજો. આ રીતે ઘસીને એડ કરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને 1 ટેબલ સ્પૂન પાવભાજી મસાલો, કોઈ પણ જાતનો પાવભાજી મસાલો તમે એડ કરી શકો છો. અને 1/2 કપ પાણી એડ કરી દેવાનું, નોર્મલ પાણી જ એડ કરવાનું. અને અહીંયા કુકર બંધ નથી કરવાનું, આ પાણીને સરસ રીતે ઉકળવા દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે પાણી ઉકળી ગયું છે, ત્યાર પછી આપણે તેને કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 વિસલ કરી લેવાની છે, એટલે કે 4 સીટી કરી લેવાની. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 4 સીટી કરવાની. અને 4 સીટી થયા પછી ઠંડુ થાય ત્યારે તમને હું ખોલીને અહીંયા બતાવી રહી છું. જુઓ તમે જોઈ શકો છો કે તેનો કલર કેવો આવ્યો છે, એકદમ સરસ રેડ કલર આવ્યો છે. આપણે મરચું પણ વધારે એડ નથી કર્યું, પણ બીટને લીધે એકદમ સરસ રેડ કલર આવ્યો છે. અને પાવભાજી મેસરથી આ રીતે આપણે મેશ કરી લઈશું. અને જો તમને બિલકુલ સ્મૂથ જોઈતી હોય તો તમારે બ્લેન્ડર ફેરવી દેવાનું. તો જોઈ લો આ રીતની મેં રાખી છે અને તેની ઉપર એકદમ ટેસ્ટી તડકો તૈયાર કરીશું. તો 1 ક્યુબ બટર, થોડું તેલ અને 1 મીડિયમ સાઈઝની ડુંગળીને આ રીતે ચોપરમાં ચોપ કરી લીધી, જેને સારી રીતે આપણે સાંતળી લેવાની છે. અને તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી કસ્તુરી મેથીને હાથેથી ક્રશ કરી એડ કરી દેવાની. અને 1 ટીસ્પૂન જેટલો પાવભાજી મસાલો આ વઘારની અંદર પણ એડ કરી દેવાનો છે ને એકદમ સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું. અને અહીંયા તેલ થોડું ઓછું લાગતું હતું તો મેં થોડું તેની અંદર એડ કર્યું છે. તો આ વઘાર આપણો એકદમ ટેસ્ટી વઘાર તૈયાર થઈ ગયો છે. તો તેને પાવભાજીની અંદર એડ કરી દઈએ. અને તમે જોઈ શકો છો કે પાવભાજીનો કલર કોઈ પણ જાતનો કલર આપણે એડ નથી કર્યો તો પણ એકદમ સરસ તેનો કલર આવ્યો છે.
તો આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અને પાઉંભાજીને ઉકળવા દઈએ. જો અહીંયા તમને થીક વધારે લાગતી હોય તો ગરમ પાણી એડ કરી દેવાનું, પણ મારી પાઉંભાજીની થીકનેસ બરાબર છે એટલે મેં પાણી એડ નથી કર્યું. પાણી તમે એડ કરો તો ગરમ જ એડ કરવાનું, એ તમારે ધ્યાન રાખજો. તો જો અહીંયા સરસ રીતે પાઉંભાજી ઉકળવા લાગી છે અને તમારે પાતળી જોઈતી હોય, જાડી જોઈતી હોય એ થિકનેસ તમે તમારા અકોર્ડિંગ રાખી શકો છો. જો તમને બતાવી રહી છું હું, એકદમ ટેસ્ટી માર્કેટ સ્ટાઇલ પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે. અને થોડા ધાણાથી ગાર્નિશ કરી દઈએ અને થોડું ચોથા ભાગનું લીંબુ એડ કરી દઈએ. વધારે લીંબુ મેં એડ નથી કર્યું. પોતપોતાના ટેસ્ટ પ્રમાણે જ્યારે આપણે પીરસીએ ત્યારે લઈ લેવાનું. તો મિક્સ કરી અને તેને આપણે સર્વ કરી દઈએ. તો જો આ રીતની સરસ એકદમ ટેસ્ટી પાઉંભાજી તૈયાર થઈ ગઈ છે.